સુરત શહેર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એટલે કે એસઓજી પોલીસે સુરતના રાંદેર ગોરાટ રોડ ઉપર 2 આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું, જેમાં આરોપી ઇમ્તિયાઝ સદ્દામ અને શાહિદ શબ્બીર ગોડિલ આ 2 હાઈ પ્રોફાઇલ ગુનેગારો છે કે જેમણે અલગ અલગ ગુનાઓમાં લોકો પાસેથી નાણાં ઉચાપત કરી હતી. પ્રથમ ગુનામાં ઇમ્તિયાઝ સદ્દામ સામે લાલગેટ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ગોરાટ રોડના જ મોહમ્મદ મહેબૂબ ફકીરા નામના ઈસમે ઇમ્તિયાઝ સદ્દામ અને તેના ભાઈ પર લાલગેટ વિસ્તારમાં આવેલી બડી ગાદી દરગાહ ખાતે માથું ટેકવા જતા ફરિયાદીને વચ્ચે અટકાવી તેની પાસેથી રૂપિયા મંગાવ્યા હતા અને ખંડણી ઉઘરાવી હતી એવું ફરિયાદમાં નોંધાયું હતું. ત્યારબાદ બીજી ફરિયાદમાં શાહિદ શબ્બીર ગોડિલ કે જે રાંદેર ગોરાટનો ખ્યાત વ્યક્તિ ગણાય છે અને તે વ્યક્તિ સામે લંબે હનુમાન રોડ વિસ્તારમાં રહેતા વસીમ અહેમદ નામના એક વેપારીએ 30,000 ખંડણીની ફરિયાદ નોંધાવી છે, જેમાં વરાછા પોલીસ મથકમાં ગુનો ન નોંધાય તે બાબતે તેને ઝાંસામાં લઈ આ રૂપિયા પડાવ્યા હતા. આમ આ બંને આરોપીઓ વિરુદ્ધ મૈદરપુરા અને વરાછામાં ગુનાઓ નોંધાયા બાદ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ ડીસીપી રાજદીપસિંહ નકુમ અને પોલીસ ઇન્સ્પેક્ટર અતુલ સોનારા દ્વારા રાંદેર ગોરાટ રોડ પર રિકન્સ્ટ્રક્શનને લઈને આ બંને આરોપીઓને રાંદેર ગોરાટ પર લાવવામાં આવ્યા. ત્યારે સ્થાનિકોએ પોલીસના જિંદાબાદના નારા લગાવી એસઓજીની ટીમનો બુકે આપી સ્વાગત કરી આરોપીઓને પાઠ ભણાવવા હોવાનું આશ્વાસન વ્યક્ત કર્યું હતું. કેમેરામેન સાબિર અલી સૈયદ સાથે કાદિર શેખ, કર્તવ્ય ગુજરાત ન્યૂઝ, સુરત.